હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર મુસ્લિમ દૂધવાળા જમાત વેલફેર સમિતિ દ્વારા ને મંદિર પાછળ આવેલી અકબરી મસ્જિદ ખાતે નવયુગલોના સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત પવિત્ર તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય મૌલાના ખલીલ અહેમદ રાંદેરી કરી ઝુબેર સાહેબ ભોપાલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નિકાહ પડાવ્યા હતા। આ પવિત્ર પ્રસંગે દૂધવાલા જમાતના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાળફળિયા કાછિયા સમાજના અગ્રણીઓએ પણ ઉપસ્થિત દર્શાવી સમૂહ લગ્નને અતિ સફળ બનાવ્યા હતા। કાર્યક્રમના અંતે દૂધવાલા વેલફેર સમિતિના વડા મુફતી ઇરફાન સાહેબે દુઆ કરતા જણાવ્યું કે આવા સમૂહ લગ્નોથી સમાજમાં ખોટા ખર્ચાનો ઘટાડો થાય છે અને સામાજિક સદભાવનાને વધુ બળ મળે છે। તેમણે વધુમાં દુઆ કરી હતી કે ભારત દેશમાં ભાઈચારો, એકતા અને કોમી સૌહાર્દ સદાય જળવાઈ રહે। દરેક જાતિના લોકો તહેવાર કોમી એકતાથી ઉજવે અને ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઊંચું રહે। અંતમાં સમૂહ લગ્ન પ્રસંગે હાજરી આપનાર તમામ મહેમાનો, અગ્રણીઓ તથા જમાતના સભ્યોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે हमारा दूधवाड़ा समाजनो समूह निकाहनो प्रोग्राम है। अकबरी मस्जिदना अंदर 9 जोड़ा है जेमना इंशाअल्लाह ताला हजरत मौलाना खलील अहमद साहब रांदेरी जे सूरत थी तशरीफ लावी रहेला है अने कारी जुबेर साहब भोपाली आ मेहमान तरीके आवेला है ने हजरत मौलाना खलील अहमद साहब निकाह भी पढ़ावशे ने आना अंदर खास खुशीनी वात ए छे के 9 जोड़ाना अंदरथी कुर्रा अंदाजी करीने चिट्ठीओ उछाड़ीने जेनु पण नाम खुशनसीबनु नाम निकळशे एने मक्का ने मदीना मुनव्वरानी ज़ियारतनो उमरानो पूरो खर्चो इंशाअल्लाह ताला समाज तरफथी आपवामां आवशे। अमे अल्हम्दुलिल्लाह 17मु समूह निकाहनो प्रोग्राम छे आजे ने इंशाअल्लाह ताला उम्मीद है कि जय सुधी अल्लाह पाक हिम्मत अने तौफीक आपसे करता रहीशुं। दरेक समाजथी अमे ए दरखास्त करीए छीए कि आवा समूह निकाह करवाथी समाजना अंदरथी जे रस्मो रिवाज है पण दूर थशे अने गरीबो जे छे मध्यम वर्गना लोको छे ते जोड़ाशे ने बहु खर्च मतलब कि ओछा खर्चना अंदर निकाह अने शादीनो प्रोग्राम पूरो थशे ने घणी बचत थशे कि जेनाथी पोताना छोकराओनुं भविष्य सुधरशे।